અરવલ્લી ગિરિમાળા એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ પશ્ચિમ ભારતની રક્ષા કરતી એક મજબૂત દિવાલ અને કરોડો જીવોની જીવાદોરી છે. તેને બચાવવી ખૂબ જ જરૂરી છે. આપણી ધરોહર, આપણી અરવલ્લી એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લી આજે પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહી છે. જે પર્વતોએ યુગોથી ગરમી, પવન અને રણના આક્રમણને ખમીને આપણને સુરક્ષિત રાખ્યા છે, આજે તે પર્વતો માનવીય લાલચના કારણે ખવાઈ રહ્યા છે. આજે જ્યારે સક્ષક જ લાચાર બની રહ્યા છે, પણ અરવલ્લી એ રાજસ્થાનથી ગુજરાત સુધી ફેલાયેલું આપણું કુદરતી કવચ છે. તે થરના રણને આગળ વધતું અટકાવે છે. જો અરવલ્લી નહીં હોય તો હરિયાળી ભૂમિ રણ બની જશે. આજે જ્યારે આપણે આ ગિરિમાળામાં મોટા મોટા ખાડા અને નગ્ન થયેલા ડુંગરા જોઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે જાણે ધરતી માતાના અંગો છેદાઈ રહ્યા હોય. આ પર્વતો માત્ર પથ્થર નથી, પણ દીપડા, હરણ અને અનેક પક્ષીઓનું ઘર છે. અવિરત ખનન અને વૃક્ષોના નિકંદનના કારણે આ મૂંગા જીવો આજે બેઘર બન્યા છે. જંગલોની શાંતિ હણાઈ ગઈ છે અને તેની જગ્યાએ હવે ડમ્પરોનો ઘોંઘાટ સંભળાય છે. શું આપણી પ્રગતિનો રસ્તો આ જીવોના વિનાશ પરથી જ પસાર થાય છે? અરવલ્લી આપણા ભૂગર્ભ જળસ્તરને જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પહાડો ધોવાઈ રહ્યા છે, જેના કારણે નદીઓના સ્ત્રોત સુકાઈ રહ્યા છે. જો આપણે આજે અરવલ્લીને નહીં બચાવીએ તો આવનારી પેઢીને આપણે માત્ર ધૂળ અને ગરમી વારસામાં આપીશું. જે પર્વતે આપણને યુગોથી સાચવ્યા, આજે સમય આવ્યો છે કે આપણે એ પર્વતને સાચવીએ. અરવલ્લીને બચાવવી એ હવે માત્ર પર્યાવરણનો વિષય નથી, પણ આપણા અસ્તિત્વનો સવાલ છે. ગેરકાયદેસર ખનન અટકે, વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને આ પહાડોને ફરીથી લીલાછમ બનાવવામાં આવે તે અનિવાર્ય છે. આપણે જાગૃત થવું પડશે. જો આજે આપણે મૌન રહીશું તો આવતીકાલે કુદરત આપણને માફ નહીં કરે. ચાલો અરવલ્લીના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકીએ અને આ ભવ્ય વિરાસતને અકબંધ રાખવાના સોગંધ લઈએ.